હાય ગાઈસ, તો આપણે ઉઠી ગયા હતા વહેલી સવારે અને તમે જોયું તો અમારું બેઠું તો બહાર તો વરસાદ ચાલુ હતો અને વરસાદ રોકાઈ ગયો. વાતાવરણ તોય વરસાદ જેવું જ છે, તમને બતાવીએ છીએ આપણે. તો જોઈ લો, બહારનું વાતાવરણ એકદમ વરસાદ આવ્યું છે. આ છે આપણી એક્ટિવા, ગાડી અને રિક્ષા. આ 3 સાધન આપવા છે અને તમને બતાવી દો અમારું ઘર. આ આપણે મજૂરી કરીને બનાવેલું ઘર છે. આપણે તો આમ તો પૈસાવાળા તો નહીં, પણ આ છે આપણું ઘર. આ છે અમારું નાનચકડું કિચન અને આ છે અમારું ફૂલનું ગોડાઉન. અમે અહીંયા ફૂલનો સામાન રાખીએ છીએ, બરાબર. આમાં છત્રીઓ છે, ઝુમ્મર વગેરે વગેરે અહીંયા અમે રાખીએ છીએ. અને આપણે હવે જઈશું આગળનો બ્લોગ બતાવો, બરાબર. જય માતાજી ગાઈસ, આપણે આવી ગયા ગામમાં અને આપણા ગામનો નજારો બતાવું. જોઈ લો આપણું ગામ. ખરાબ બપોરે આ ગામના મોરજો ખરાબ બપોરે જપતા નહીં. જોજો પૈસાની લેવા દેવા દીવો કરી કઈ બે પૈસાની લેવા દેવા તો આ બધા જોડે જ કરે. 24 કલાક એની ટાઈમ આ ગીગાનું બાઇક વેચી મરાવી મને વ્યાજે મેં. હવે બાઇક લાવવું પડે. અને અમારો વીસીનો શું કહેતો મંડપ ડેકોરેશન ટ્રસ્ટ તો ચીલા બહાર સિઝન પતી ને તાના એની પડે. હવે સિઝન બહુ થવા નહીં, પૈસા હાલતા નહીં. હા ગાઈસ, તો આપણે મારા કલે જાઓ ઇન્સ્ટા યુટ્યુબ ફેમિલી લે લાઈક કરો, ફોલો કરો. ના ચાલુ એમાં હું. તો ફાઇનલી ગાઈસ, મારી યુટ્યુબની પબ્લિક જોઈ રહી છે. આ અમારું ગામડું. પછી અમારી આઈડીને ફોલો કરો, કોમેન્ટ કરો, અમે સબસ્ક્રાઈબ આવો ફોલો. આવા બેનું કટિંગ કયું? આ અમારું બુલેટ કટ. અને તું બાલ કપા કના લઈ ગયો તને? હા, રોહિતભાઈને. હું રોહિતને મારે રોહિતે જ કીધું કે બુલેટ કપાવો. ભાઈ આવું કેવું તારું? તારે બુલેટ કપાવવા પડે? હા ભાઈ, ઉપર હું ચેક કરવા આવું, પૈસા આપી દઉં, પણ મને પાઇપ લોબી લેબડે પર ભરાવી આપણે પડી. શેના માટે? આ ધજા માટે, દૂધ માટે. એ નવી લાવી પણ બુલેટ. એટલે પણ નવી લેવા જાય, પણ પેલી હતી અને આ પાઇપ વળી જાય 16ની. ભાઈ અમે તો હાલ એવા નહીં ભાઈ, એમ પૈસાની જરૂર નહીં. પણ આપણે મફત ના લેવાય. બધા ધજા આ ધજા લાવ ચડાવવાનું થાય ને એટલે આપણે બ્લોગ બનાવીને ચડાવીશું, બરાબર ને?